નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં કપાસના ખેડૂતો માટે મળ્યા સારા અને મહત્વના સમાચારની સાથે કપાસને આંશિક લાભ થયો ને હવે વધુ લાભનો આશાવાદને સાથે જ આજના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ રૂ ખોળ કપાસિયા અને સાથે જ વાયદા બજાર અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, કોમોડિટી સંવાદદાતા દ્વારા મળતી માહિતી પ્રમાણે કપાસની આવક સમગ્ર ગુજરાતમાં મળીને 1,58,000 મણની રહી હતી ને આવક અગાઉ કરતાં ઘટી છે ને ખેડૂતોની વેચવાલી અગાઉ કરતાં પણ કાબૂમાં આવી હોય તેવું લાગે છે ને વેચવાલીમાં કાપ અને માલ પણ ઓછા થયા હોય તેવું કહી શકાય ને કપાસનો ભાવ મણે 15 થી 20 રૂપિયા સારો હતો અને સરેરાશ 1150 થી 1530 રૂપિયા બોલાઈ રહ્યા હતા। ત્યારે ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં ₹1500નું સ્તર પણ જોવા મળ્યું હતું ને અલબત્ત એવા માલ ઓછા આવે છે ને 2 દિવસમાં આશરે 30 થી 40 રૂપિયાનો સુધારો થયો એમ કહી શકાય। ત્યારે મિત્રો, ગામડે કપાસનો ભાવ 1425 થી 1475 સુધીમાં ઓફર થાય છે ને જોકે ખેડૂતોને હજુ વેચવાનું મન નથી ને ગામડે વેપારીઓ ફોન આવવાનું સાવ બંધ થઈ ગયું હતું તે પણ હવે દિવસના 2-4 ફોન આવી જવાના હોય તેવું ખેડૂતો બોલી રહ્યા છે। ત્યારે મિત્રો, વાયદાની વાત કરીએ તો MCXમાં માર્ચ વાયદો અર્થાત જૂના કપાસનો વાયદો 95.6 સેન્ટ થઈને સાંજે 94.80 સેન્ટ સાંજે 6 વાગ્યે બોલાઈ રહ્યો હતો અને નવા કપાસનો ડિસેમ્બર વાયદો 84.78 સેન્ટનો હતો ને માર્ચ, મે અને જુલાઈ વાયદો ત્રણેય વાયદામાં ડિસેમ્બર સાથે ઊંધા બદલા થઈ ગયા હતા અને મિત્રો એવું કહી શકાય કે બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે હવે ડિલિવરી ન્યુયોર્કમાંથી લીધી છે ને પણ હવે કદાચ વેચનાર પાસે માલ નહીં હોય તેવું કહી શકાય। તો પણ MCXમાં માર્ચ વાયદો 400 રૂપિયા વધીને 59,600નો બોલાતો હતો અને શંકર રૂ ઘાસડીનો ભાવ હાજર બજારમાં ખાંડીએ 200 રૂપિયા વધીને 57,800 થી 58,100 રૂપિયાના ભાવ બોલાતા હતા અને કાલ કરતાં તેજીનો વેગ હળવો પડ્યો હતો।